વડોદરા શહેરમાં રખડતા ઢોરનો પારાવાર ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરનો પારાવાર ત્રાસ યથાવત છે. ઢોરની અડફેટે આવવાની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. મનપાની ઢોર નિયંત્રણ પોલિસી પણ પોકળ સાબિત થઈ છે. ત્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ મુક્તપણે ઢોર રખડી રહ્યા છે. શહેરના રાજમાર્ગો સોસાયટીઓમાં રખડતા ઢોરોનો અડિંગો જામેલો જોવા મળી રહ્યો છે. તો બેફામ રખડતા ઢોરે આજે વધુ એક વ્યક્તિનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે છાસવારે બનતી ઘટનાઓ છતાં નિંભર તંત્ર નિંદ્રાધીન. સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે. જી તુષાર, વડોદરા શહેરમાં રખડતા ઢોરનો પારાવાર ત્રાસ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી હિરલ જણાવી દઉં તમને જે રીતે શહેરની અંદર રખડતા ઢોર છે. આપ જોઈ શકો છો હાલ પણ અમે એવા જ એક લોકેશન પર છે કે જ્યાં જે ઢોર છે એ જાહેર માર્ગો ઉપર જાને કેટવોક કરતા હોય એ પ્રમાણે જોવા મળી રહ્યા છે. લગભગ છેલ્લા કેટલાય દિવસથી શહેરના અનેક વિસ્તારોની અંદર જે ઢોર છે તેનો આતંક આ જ પ્રકારે બરકરાર રહ્યો છે. ગઈકાલે પણ એક શહેરમાં એવી કરુણ ઘટના સામે આવી હતી કે એક વૃદ્ધા જે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને પોતાની ફરજ બજાવીને જ્યારે એ તેમના ઘરે પરત જતા હતા તે વખતે ગાયના સિંગડે તે અડફેટે ચડ્યા હતા અને રોડ પર પટકાયા હતા. હાલાકી એ વૃદ્ધાનું 2 વર્ષ પહેલા એક ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એ ઓપરેશન બાદ તે વૃદ્ધાને કાળજી રાખવાની ક્યાંક ને ક્યાંક ડોક્ટરો દ્વારા સૂચના આપવામાં આવી હતી અને આ અકસ્માતને લઈને જે વૃદ્ધા છે તેને ઓન ધી સ્પોટ બ્રેન હેમરેજ થયું હતું અને વૃદ્ધ જે છે તેઓનું કરુણ મોત થયું હતું. મહત્વની વાત હિરલ એ છે કે શહેરની અંદર એક તરફ કેટલ પોલિસી બનાવવામાં આવી છે. પાલિકા દ્વારા ઢોર પાર્ટીની જે કામગીરી છે તે પણ કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધીને જાહેર માર્ગ ઉપર રોડો રખડતા જોવા મળે છે. વડોદરા સહિત રાજ્યના અનેક મહાનગરોમાં પણ આ જ પરિસ્થિતિ છે. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારનું વહીવટી તંત્ર છે એ ઢોરોને નિયંત્રિત રાખવાની જે પોલિસી છે પોલિસીને અમલીકરણ કરવામાં ઊનું ઉતર્યું છે. શહેરની જો વાત કરીએ તો શહેરના ફતેગંજ, કારેલીબાગ, સમા વિસ્તાર, ન્યૂ સમા વિસ્તાર, હરની વારસિયા રિંગ રોડ અને બાપોદ વિસ્તારની અંદર માલધારી સમાજ વસ્તી આવેલી છે અને શહેરની બિલકુલ મધ્યમાં જ્યાં રહેણાંક વિસ્તાર કહી શકાય, જ્યાં સોસાયટીઓ છે ત્યાં જ ક્યાંક ને ક્યાંક આ માલધારીઓના પશુઓ માલધારી સાથે રહે છે અને આ પશુઓને વહેલી સવારે માલધારીઓ પોતાના પશુઓને ખુલ્લા મેદાનમાં કે જાહેર માર્ગ ઉપર ચરવા માટે છોડી દેતા હોય છે અને આવા જ પશુઓની અડફેટે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અને રાહદારીઓ આવતા હોય છે, જેને લઈને અકસ્માતો સર્જાય છે. સૌથી મહત્વની વાત છે કે દર વર્ષે પાલિકા પોતાનું જે બજેટ રજૂ કરે છે બજેટની અંદર કેટલ પોલિસીનું અમલીકરણ કરાવવા માટેની કવાયત હાથ ધરે છે, પરંતુ તેને યુટિલાઇઝ કરવામાં અથવા તો તેને નિયંત્રિત કરવાની અંદર પાલિકાના સત્તાધીશો અને ઢોર પકડનાર પાર્ટીના જે કર્મચારીઓ છે તમામ ભાવના સાબિત થયા છે. પરિણામે શહેરના અનેક નિર્દોષોને ગંભીર ઈજા કાં તો અકસ્માતે મોતનો સામનો કરવો પડી રહ્યો હોય છે. જી હિરલ. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરા શહેરમાં રખડતા ઢોરનો પારાવાર ત્રાસ, ઢોરની અડફેટે આવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મનપાની ઢોર નિયંત્રણ પોલિસી પણ અહીં પોકળ સાબિત થઈ રહી છે. તો અનેક વિસ્તારોમાં હજુ પણ મુક્તપણે ઢોર રખડી રહ્યા હોવાનું નજરે પડી રહ્યું છે.